હેલો ગાઈસ, શું કરો છો બધા? આજના સૌને હર હર મહાદેવ મહાદેવ. તો આજનો સમજો કે સાંજ પડી જ ગઈ છે અને આખો દિવસ મારો ફૂલ બિઝી ગયો હતો. એટલા માટે મેં ફૂલ ડે કોઈ પણ ક્લિપ લીધી નથી અને અત્યારે હું અને મારા મધર ઇન લો, મારા સાસુમાં, અમે બેવ જઈએ છીએ શાકભાજી માર્કેટમાં લેવા માટે. બાઈક લઈને એક એક ચૂન ચૂન કે સબ્જી લેકે આएंगे हम लोग. તો ચલો ભાઈ, શાકભાજી લેવા જઈએ. ગાઈસ, હું પ્રિયાંશને ટ્યુશનમાં લેવા આવી ગઈ છું. પ્રિયાંશ પણ છૂટી ગયા છે, જસ્ટ આવી જ રહ્યા છે. જોજો એનું આવી ગયો છે. જો, હાય પ્રિયાંશ, હાય પ્રિયાંશ. શું થયું? શું થયું? તો ચલો ગાઈસ, આપણે શાકભાજી લઈને તો ઘરે પહોંચાડી દીધું. હવે પ્રિયાંશભાઈને ઘરે પહોંચાડવાનો ટાઈમ આવી ગયો છે. જો જો, એની માને મારે છે. હવે છોકરા હોય કાંઈ પાગલ જેવા. જો, કહેતો પણ નથી કે હું બેસું છું. જે શરમાઈ ગયો. ચલો બાય. અહીંયા ગણપતિ બાપાનો બર્થડે છે અને જો ગણપતિ બાપા આવી રહ્યા છે. તો કાલે ગણપતિ બાપાનો બર્થડે છે તો આજે આવી ગયા છે. હેપી બર્થડે ગણપતિ બાપા એડવાન્સ. જો તમે ભાઈ, મારે બી લાવવા છે બસ બહુ જલ્દી. શું ખાય છે? કિટકેટ. અચ્છા, તો ચલો ગાઈસ, આપણે ઘરે જઈએ ફટાફટ. ટ્રાફિક થઈ જશે અહીંયા. મારા માટે કિટકેટ લઈને આવ્યો છું. તું કિટકેટ ખવડાવ ને પ્લીઝ. કેમેરામાં નહોતું ખવડાવવું એને, એટલે જો અહીંયા ખવડાને. થેન્ક યુ. મારું ફેવરેટ કિટકેટ છે. તમારી કઈ ફેવરેટ ચોકલેટ છે? કમેન્ટમાં કહેજો. મારી અને પ્રિયાંશની બેની મારી અને પ્રિયાંશની બેની ફેવરેટ કિટકેટ છે. તો તમારી કઈ ફેવરેટ ચોકલેટ છે જરૂરથી કહેજો. તું બે ચોકલેટ ખાઈ ગયો? તો અરે બાપ રે, બે ચોકલેટ ખાઈ ગયો. જો એમાંથી મને 80 સમજી ચોકલેટ આવી. તો ચાલો ગાઈસ, બાય બાય. ઘરે જઈને ફટાફટ રસોઈ બનાવીએ. બહુ લેટ થઈ ગયું છે. સો ગાઈસ, કેવું ગયું આજનો દિવસ બધાનો? તો ચલો, આપણો આજનો દિવસ આપણે વધારે તો રિપીટ નહીં કરીએ, પણ જે હતું તે થોડું બિઝી ગયું. બહારનું કામ હતું, સબ્જી મંડીમાં જવાનું હતું, શાકભાજી લાવવાનું હતું. મધર ઇન લો સાસુમા સાથે હું ગઈ હતી શાકભાજીને લેવા માટે. એના પછી હું ડાયરેક્ટ પ્રિયાંશની ક્લાસીસથી લેવા આવી ગઈ. અને ત્યારે મને, જોકે હમણાં થોડું આપણા દિવસો બિઝી જાય છે એટલે આપણે કેલેન્ડર પર બહુ ધ્યાન નથી દેતા. ખાલી એટલી ખબર હોય કે ડેટ કઈ છે અને ડે કયો છે, બસ. એનાથી વધારે આગળ લાંબી ખબર નથી હોતી મને. ખાલી એકાદશીનું હું બહુ ધ્યાન રાખું છું, કારણ કે હું એકાદશીનો ઉપવાસ કરું છું. બાકી તો મને ખબર નથી હોતી જલ્દીથી. હા, ખબર હોય છે કે આ એક બે દિવસમાં આ છે, પણ કન્ટિન્યુ મતલબ કન્ફર્મ ખબર ના હોય મને. જોકે કાલે બીજ હતી, આજે જ મેં જે બીજના દર્શન કરે બધા, એ મેં આજે, મને લાગ્યું કે આજે બીજ છે તો મેં આજે દર્શન કર્યા. પણ ખબર પડી કે કાલે ચોથ છે તો આજે ત્રીજ હતી. કારણ કે કાલે ગણપતિ બાપ્પા મોર્યા, એમનો જન્મદિવસ, બર્થડે છે. તો આપણે કાલે કંઈક ગણપતિ બાપ્પા માટે, જો કે મને મોદક બનાવતા આવડતું નથી. મેં એકવાર ટ્રાય કર્યા હતા પણ નહોતા સારા બન્યા. તો આપણે ગણપતિ બાપા માટે લાડવા બનાવશું, યા તો અગર બાય ચાન્સ ન બનાવી શક્યા તો કાંઈ તો મીઠું બનાવીને ખવડાવશું, યા તો એનાથી પણ એ પણ ના થયું તો ગણપતિ બાપ્પાને બહારથી કાંઈ મીઠાઈ લાવીને ખવડાવશું. તો જરા એટલું તો આપણે કરવું જ પડે ભાઈ. આપણા બાપ્પાનો બર્થડે છે ભાઈ, એટલું તો કામ કરવું જ પડે ને આપણે. આપણા બાપ્પા આપણું આખું વરસ ધ્યાન રાખે તો એના બર્થડેના દિવસે આપણે થોડી તો ખુશી કરવી જોઈએ, મનાવવી જોઈએ. તો કાલે એ તો થશે. આપણે ગણપતિ બાપ્પાના મંદિરે જઈશું, દર્શન કરશું એન્ડ બાપ્પાને મીઠાઈ ધરશું ઘરે. મંદિરે જો કે ધરી શકું તો ધરીશ, નહીં તો કાંઈ વાંધો નહીં, આપણે ઘરે ધરશું. અને મંદિરે પૂરી દુનિયા ધરશે કાલે, કારણ કે કાલે ગણપતિ બાપ્પાનો બર્થડે છે. તો આપણે ઘરે આપણા બાપ્પાને મીઠાઈ ધરશું. ઠીક છે? તો ભાઈ, આજનો દિવસ આવો બધો ગયો છે મારો. અને તમારો દિવસ કેવો ગયો? શું ચાલે, શું નહીં? અને કાલે તમે ગણપતિ બાપ્પા માટે શું બનાવશો એ મને કમેન્ટ કરીને જરૂર કહેજો તમે, કે ગણપતિ બાપ્પાના બર્થડેમાં તમે ગણપતિ બાપ્પાને શું બનાવીને ખવડાવ્યું, યા તો તમે બહારથી શું લાવીને ખવડાવ્યું, કમેન્ટ કરજો ગાઈસ. તો આજના સૌને હર હર મહાદેવ મહાદેવ એન્ડ શુભ રાત્રિ.
સારા સારા સપના જુઓ, ધ્યાન રાખો અને બસ ચલો બાય, ટેક કેર એન્ડ હર હર મહાદેવ મહાદેવ, બાય.